હેલો ગાઈસ, તો ક્રિશિવ અને પરી બંને જણને મૂકી આવી છું સ્કૂલમાં. અને ક્રિશિવને આજે સારું છે, કાલે રાતનું સારું થઈ ગયું હતું. એને માથું દુખતું હતું અને તાવ આવતો હતો, તો કન્ટિન્યુ એને મેં દવા આપતી રહી, તો એને સારું થઈ ગયું. હું અત્યારે છે ને કેળા ખાસા બધા લાવ્યા હતા, તો બનાવું છું કેળાની કેક. પણ મેં કેળા તો છોડી નાખ્યા. પછી મને યાદ આવ્યું કે મિક્સર તો મેં શુક્રવારનું રિપેર કરવા આપ્યું છે અને લાવવાનું તો ભૂલી જાઉં છું. આજે થઈ ગયો છે મંગળવાર, તો 5 દિવસથી રિપેરિંગવાળાની દુકાનમાં છે. તો મેં કંઈક મારું જુગાડ લગાડ્યું કે પાઉંભાજીનું જે હોય છે પીસવાનું, એનાથી હું કેળા પીસું છું ને અંદર મોરસ નાખી દીધી છે, તો મોરસ વઘારીશ. તો ગાઈસ અત્યારે બનાવું છું બનાના કેક. જો હું આ બીજી વાર બનાવું છું, મેં વચ્ચે બી એકવાર બનાવી. બહુ કેળા હોય ને અને ઢીલા થઈ જાય છે, તો આવી રીતે કેવું છોકરાઓ ખાય કેળા, તો એ લોકોને એમ પણ ભાવે છે, સવારમાં એક એક કેળું ખાઈને જાય. તો હવે અત્યારે બનાવું છું બનાના કેક. છે ને બટર નથી, તો મેં ઘી ગરમ કરીને અંદર નાખી દીધું છે. હવે એને થોડું વારામાં હલાઈ કરીશ, જ્યાં સુધી એ ઘી છે ને અંદર મિક્સ ના થઈ જાય. હવે એનું બાઇન્ડિંગ સરસ થઈ ગયું છે, એટલે હું આ એક આખી ડબ્બી દહીંની છે એ અંદર નાખી દઈશ. બધું નાખી જ દેવાનું અંદર. અને બરાબરનું એને ફેટવાનું, જ્યાં સુધી ખીરું ફ્લફી ના બને ત્યાં સુધી એને કન્ટિન્યુ ફેટ જ કરવાનું. અને દહીં નાખ્યા પછી થોડું હલાવ્યું ને, હવે થોડું નાખીશ દૂધ. દૂધની જરૂરિયાત જેટલી હોય આપણે એટલી જ લેવાની. જાજુ નહીં, બહુ પાતળું નહીં, આપણે એવી રીતે ફેટવાનું છે. પેકેટ નાખ્યું છે આમાં. હવે બરાબરનું એને ફેટી લઈશ, એ બધું અંદર મિક્સ થઈ જાય. અને બીજી બાજુ છે ને 10 મિનિટ જેવું થયું છે, મેં કઢાઈને હીટ કરવા મૂકી દીધું છે. ત્યાં સુધી હીટ થાય ત્યાં સુધી હું આને બરાબરનું ફેટી લઈશ. એકદમ સ્મૂથ પેસ્ટ જેવું બનાવી દઈશ. બરાબરનું ફેટાઈ ગયું છે. મેં છે થોડી ઇલાયચી હતી ફ્લેવર માટે, તો જો થોડીક ઇલાયચી અંદર એડ કરીશ કે એનો ટેસ્ટ સારો આવે. અને થોડો ઇલાયચી પાવડર નાખ્યો છે. અને મારું બેટર કેકનું તૈયાર થઈ ગયું છે. અને એને મેં 5 થી 7 મિનિટ માટે રેસ્ટ આપી દીધેલું. હવે કેક બનાવવા મેં મૂકી દીધી છે અને 30 મિનિટનો સમય લાગશે. એને પહેલાં હું ફૂલ ગેસ પર મૂકીશ 10 મિનિટ, પછી ફરી 7-8 મિનિટ લો ગેસ પર રાખીશ, ધીમા ગેસ પર રાખીશ. ત્યાં સુધી હું મારા બીજા કામ પતાવીશ. ત્યાં સુધી મેં પહેલાં વિચાર્યું કે રસોડું આખું મારે સાફ કરવું છે, તો કેરીઓ લાવી હતી મસ્ત, તો કેરીઓનો રસ કાઢી નાખું, એટલે જોડે જોડે મારે આખું રસોડું સાફ થઈ જાય. તો મારી કેક બનીને તૈયાર થઈ ગઈ છે. એને હું ઠંડી કરવા મૂકું છું. ઠંડી થશે પછી હું એક થાળીમાં કાઢી લઈશ. ત્યાં સુધી એને હજુ ઠંડી કરવા મૂકી રાખીશ. એ ઠંડી થાય ને પછી એ કાઢીશું તો એનું કટિંગ અને શેપ પ્રોપર આવશે. નહીં તો ગરમ ગરમમાં શું થશે, લોચા જેવું થઈ. તો હું જાઉં છું કિશુને લેવા. કિશુની સ્કૂલ છૂટવાનો ટાઈમ થઈ ગયો છે. હું અને કિશુ આવી ગયા છે બાગમાં. કિશુ છે ને ઝૂલા ઝૂલે છે, તમને બતાવું. કિશુ હેલો, શું કરે છે? તો કિશુ ઝૂલે છે ઝૂલા, અને હું અહીંયા બેઠી છું એની પાછળ. શું જો તારા માટે કેળા લાવી, લે એક ખાઈ લે. કેળું એક ખાઈ લે, પછી બીજું ખા. પેન ડસ્ટબિનમાં નાખજે, કચરા પેટીમાં. હા કચરો, હા એક ખાઈ લે,
એક ખાઈ લે, એક પછી ખાજે. શું કે છે? કેમ ઊભું રાખું? ના તો બેસ હવે. ગોળ ગોળ ફેરવો ફૂલ સ્પીડમાં, ચક્કર આવશે. બહુ નહીં ફેરવતી, ચક્કર આવે ને. ઓ અને ક્રિશુ બંને જણ શું ઝૂલીએ છે? ઝૂલા નહીં કિશુ? તો કિશુ બેઠો બેઠો શું કરે? ભાગી ગયો. કિશુની ફ્રેન્ડ હિયા આવી છે, તો બંને જણ બહુ સરસ રમે છે. જો હિયા તો ઉતરી ગઈ, કિશુ જ છે એક ઉપર છે. હવે પાછું નીચે ઉતરશે. તો ક્રિશિવને મેં ગોળ ગોળ ચકેડામાં બેસાડી દીધું. ક્રિશિવ કે ધીમું ચલાવીને મેં ફૂલ સ્પીડમાં ચલાવી દીધું. તો કિશુ બૂમો પાડે બેઠું બેઠું અંદરથી. કિશુ હજુ ચલાવું સ્પીડમાં? ચક્કર આવશે. ફૂલ સ્પીડમાં ચલાવું. જો ઊંચો નીચે થઈ ગયો. તો આજે તો યાદ કરીને મિક્સર લઈ લીધું, પરીનો યુનિફોર્મ લીધો, પણ પરીની કોટી હજુ નહીં આવી. કાલે આવશે. તો કાલે જ ને, સાંજે કહ્યું પણ સાંજે સાંજે કેમનો મેર પડે? દૂર પડી જાય. તો કિશોર પરીને ખાવો છે બરફ. તો જો ક્રિશિવનો બરફ, કાચી કેરી અને ઓરેન્જ મસ્ત લાગે ને, ખાટો મીઠો. અને તારે કેવો કલર? એને લાલ અને કાચી કેરી નાખજો. તો કિશુ ખાવા માંડ્યું બરફ. પરીનો બને છે. પરીએ લાલ ન ખાયો નહીં? કિશુ તો યુનિફોર્મમાં પડશે બેટા. લેવા દુપટ્ટો આપું. કિશુ તો મોઢું બતાય તો. નાકે પણ લગાવ્યું છે કિશુએ. પરી તારો લઈ લે બરફ, ખાઈ લો બંને જણ. ક્રિશિવે છે ને જબરદસ્ત બરફ ખાતો. જો એનો ચડ્ડો ઓરેન્જ ઓરેન્જ કરી નાખ્યો અને નાક પર પણ લગાવ્યું છે. તો જો હું આવી ગઈ છું. આવીને મેં દાળ ગરમ કરવા મૂકી છે. રાતનો ભાત હતો એ ફ્રીજમાં રાખ્યો હતો, અને મિક્સર આજે લાવવાનું હતું. તો હું યાદ કરીને પહેલાં મેં આજે મિક્સર લેવા ગઈ. કિશુને જેવું છૂટી ગયું એવું મિક્સર લેવા ગઈ. હવે આવીને ચેક કરસ થઈ ગયું ચાલુ. અને આ હું એટલા માટે ઉતાવળ કરતી હતી. પરી છે ને 2 દિવસથી કહેતી હતી મમ્મી દાલ વડા બનાવજે, દાલ વડા. એટલે હવે કાલે બનાવીશ દાળ વડા. છે ને અત્યારે બપોરના થઈ ગયા છે 2, અને પરી આજે લેસન લઈને બેઠી છે. તો એને છે ને બાદ બાકી આવી હતી એકમ દશક વધી વારી. સમજાવતા સમજાવતા આટા આવી ગયા મારા આજે. કે હું કઈ રીતે એને સમજાવું. ઘણી બધી વખત સમજાવી ત્યારે એને થોડું ઘણું માઇન્ડમાં બેઠું અને એને શીખવાડ્યું. અને અત્યારે એવું લખે છે 151 થી 200 સુધીની સંખ્યા શબ્દોમાં અને અંકમાં. એનું કરે છે લેસન. હજુ બીજી 2 નોટમાં બાકી છે. તો મેં એને ના પાડી તો 5 વાગે કરજે, પણ એ સાંભળતી જ નથી. કલર પૂરવાનો છે. હા જો કલર પૂરવાનું બાકી છે. અને આ બાજુ મારો હીરો છે ને, પેલી પરીની ફૂટપટ્ટી સંતાડી દે છે, રબર લઈ લે છે, અને અત્યારે ફૂલ એસી કરીને બેસી ગયો છે. કાલે તો તાવ આવ્યો હતો, અને પછી અત્યારે આવું ઠંડીમાં ફૂલ ઠંડકમાં સૂઈ જશે. તો પછી શું થશે? બીમાર જ પડશે ને. એ સાંભળતો નથી તો. હા શું કહે છે? હા ના બરાબર છું, મેં જાતે કરી દઈશ. હો તને ખબર નથી પડતી. તને નહીં પડતી. કાલે તો ચૂંચા નથી બોલતો, બીમાર પડી ગયો તો. અત્યારે એટલું બધું તોફાન કરે છે ને. અને મને લાગ્યો છે થાક ને આવે છે પણ ઊંઘ. પણ 2માંથી એક કે મને હરામ બરાબર જો સુવા દેતો. હસે છે અમારું આ 800 પ્રાણી. એને મારે બરાબરની ટ્રેનિંગ આપવી પડશે ગણિતમાં. અને આ બાજુ આને હવે કાલથી ચાલુ થઈ ગયું છે ભણાવવાનું. તો કાલે બીમાર થઈ ગયો તો નહોતો મોકલ્યો. અને અત્યારે એ બસ કુદાકુદ જ કરે છે. પછી એને જ્યારે લેસન કરવાના આવશે ને ત્યારે બહુ માર ખાશે. હો પરી તું ખાતી હતી ને? સમજણ નથી પડતી. નહીં આવડે તો માર ખાઈશ ને. બરાબર નો માર.
હવે કિશુનો વારો, તારા પછી એનો વારો. દીદી શીખવાશે એ તો. દીદી શીખવાડશે પણ ઘરેથી લેસન આપશે ને બરાબરનું. ના કરી તો ડિવાઈડર દૂર. પછી ઈ કરતો આવશે. કાલે તો છું મમ્મી મને સુવાડ ને તું સુવાડી દે એવું કરીને રડતો હતો ને પરી. અને આજે જો કાલી મેગી ખાતી હતી. આ તો તું બીમાર હતો એટલે મેં તને મેગી ખવડાવેલી. આજે નહીં ખવડાવું. આજે તો 40 રૂપિયાનો બરફ ખાતો. એક જણનો બરફ 40 રૂપિયાનો. કેટલો મોટો બરફ ખાવાતો નતો છેલ્લે 2 જણથી. મેં કહ્યું ફેંકી દો. પરી તો ખાઈ ગઈ પણ કિશુથી નતો ખવાતો. પછી મેં થોડોક ખાતો ને મેં ફેંકી દીધો. હવે રોજ રોજ ના ખવડાવું બરફ, મોંઘો પડી જાય આપણને. મમ્મી અહીંયા ટીવું કરતો. ના હું જાતે કરી દઈશ. ના કરી તો હા તો તું કરજે. હવે પછી પેલા સુવાની તૈયારી કર. તને આજે સુવાડી જ દઉં. ના 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 હા ના 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 ના. હા સુવું તો પડે ને. પાણીમાં ડિમાન્ડ આવી ગઈ. હું સમારીશ લાઈ. ચપ્પુ વાગી જાય લાઈ. વાગી જાય. મેં લઈ લીધું ચપ્પુ તારા હાથમાંથી. પરી એ કેરી છુપાઈ દીધેલી નહીં પરી. તો આજે જો ફરી ટાઇલ્સ ઉખડીને પાછી પડી ગઈ. મારે ઘડી આવું થાય છે. એવો કંટાળો આવે છે ને. 2 ને 3 જો ત્રીજી બી. હા ત્રીજી પણ પડી. 1 2 3. ત્રીજું ખાય છે ટાર્ઝન. પરીએ ખાઈ લીધું એવું નહીં પરી. હવે હું આ પાછું જોઈન્ટ કરી શકું. હા આમાંની તૈયારી જ છે. પછી તું રમજે જયું સાથે. પછી આજે પાણીપુરી ખાઈ આવજે એની જોડે. હે ને એવું કરજો. તો આજે અમે બનાવ્યું છે રસ, રોટલી, બટેકાનું કોરું શાક છે, ભૂંગળા બનાવ્યા છે. સાથે જો લસણની ચટણી લીધી છે ભૂંગળા બટેકા ખાવા હોય તો. અને મેં મારા માટે શું બનાવ્યું છે? ચણાના લોટના પૂડા. આજે મને ખાવાની બહુ ઈચ્છા નથી. જો બધાય જમવા બેસી ગયા છે.